Namaste, good morning friends. How are you? Okay, as you are fine, I am fine too. મિત્રો, ગત વિડીયોઝમાં આપણે યુનિટ 2 સુધી ભણી ચૂક્યા છીએ. આજે આપણે આગળ વધવાનું છે. મિત્રો, આપણે રોજબરોજ કાર્ય સાથે સંકળાયેલા છીએ, એટલે કોઈને કોઈ એક્ટિવિટીઝથી આપણે ઓતપ્રોત હોઈએ છીએ. અત્યારે આપણે જે કરીએ છીએ પ્રવૃત્તિ એ સ્ટડી ઓરિએન્ટેડ છે, ભણવાના સંદર્ભમાં છે. એટલે વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ સ્થિત આ ક્રિયાઓ છે. દાખલા તરીકે આઈ એમ સ્પીકિંગ નાવ, આઈ એમ ટીચિંગ નાવ, ધ ફેન્સ આર મૂવિંગ નાવ, યુ આર લુકિંગ એટ મી નાવ, દે આર ગોઈંગ નાવ. ઓકે, ઇન ધીસ વે પાસ્ટ ટેન્સમાં પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની સંદર્ભે જોઈએ તો તમે કોઈકને કોઈક પ્રવૃત્તિ કરતા હોય. ઓકે, એ સંદર્ભમાં હું તમને સવાલ કરું તો તમારે એ રીતના જવાબ હોય છે, બરાબર? તો મિત્રો, મેં તમને આ રીતે કીધું એનું કારણ એ છે કે આપણે હવે જે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ એનું હેડિંગ છે વોટ વેર યુ ડુઈંગ, મતલબ કે આપ શું કરી રહ્યા હતા. ઓકે, એમાં આપણે આ પિક્ચરને સારી રીતે અત્યારે જોઈ રહ્યા છીએ. ઇટ્સ વેલ ફેમિલિયર પિક્ચર. ઓકે, જોઈને જ આપણને ખબર પડી જશે કે આ વસ્તુ તો આ છે. ધારો કે આપણે ચિત્ર વર્ણન કરી રહ્યા છીએ અંગ્રેજીમાં, તો ફર્સ્ટ સેન્ટેન્સ આવવું જોઈએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર. ઓકે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર. એમાં બીજું સેન્ટેન્સ આ જે છે તે જ આવે કે ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ જાયન્ટ વ્હીલ. ઓકે, જાયન્ટ વ્હીલ યાને ચગડોળ, મોટું ચગડોળ. પછી બાકીનું વર્ણન આપણે જાણીએ છીએ તે પ્રમાણે થઈ શકે. ઓકે, ફેરની અંદર હોય, જાયન્ટ વ્હીલ છે, આપણને જોય એન્જોય માટે એ ઉપયોગી છે. તો મિત્રો, એના સંદર્ભે આપણે જોવા જઈ રહ્યા છીએ એને લગતા સવાલો. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? ડુ અથવા ડઝ હોય એટલે સમજી લેવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે આપણે જવાબ એ રીતે આપવાનો, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. યુનો જવાબ આઈથી શરૂ થાય અથવા વીથી શરૂ થાય. તો આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર, એવો જવાબ તમારો હોઈ શકે. આઈને બદલે વીથી પણ હોઈ શકે. વી સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? ફાઇન્ડનું ભૂતકાળ થયું ફાઉન્ડ, મતલબ કે તે ક્યાં જોવા મળે છે? તો ઇટ ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ઇન ફેર્સ. ઓકે, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? ટુ ટેક અ રાઇડ, ટુ ટેક અ રાઇડ મતલબ એવો થાય કે સવારી કરવી, એટલે કે એની અંદર બેસવાનો અનુભવ હોવો. તો હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે આ જાયન્ટ વ્હીલની અંદર બેઠા છો? આ સંદર્ભે મારે તમને કહેવું પડે કે મારા અનુભવ પ્રમાણે ઇટ ઇઝ વેરી exciting experience for me. When it goes up, I felt very excited, and when it came down, I felt some fear. In the rotation of this giant wheel, we enjoyed and cried loudly. It was my very interesting and excited experience. Okay, એક્ટિવિટી 2 જોઈએ. રીડ ધીસ સ્ટોરી. ધીસ ઇઝ ધ સ્ટોરી બટ ઇટ્સ અ પિક્ચર સ્ટોરી. ઓકે, વિનુ, ધીસ વન. ઓકે, ધીસ વન. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. ટુ ક્લાઇમ્બ અપ યાને ની ઉપર ચડવું. વિનુ ક્લાઇમ્બડ અપ એ ટ્રી. વિનુ નામનો આ જે છોકરો છે એ ઝાડ પર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. અને ઝાડ પર ચડ્યા પછી તે એ ઝાડની શાખા, ડાળી પર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. પરંતુ એ જે ડાળીને કાપવા માગતો હતો એ જ ડાળી પર
એ રોંગ સાઈડ બેઠો હતો, મતલબ કે તે જે ડાળીને કાપતો હતો તે જ ડાળી પર તે બેઠો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. ત્યાં નજીકમાં ઊભેલા અથવા પસાર થતા એક વયોવૃદ્ધ માણસે આ નિર્દોષ પરંતુ મૂર્ખ બાળકને જોયો. હી સેડ, અને એને પડે નહીં વાગે નહીં બચાવવાના હેતુથી તેમણે કહ્યું, ઓહ વિનુ, હે ભાઈ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. તું અત્યારે જ્યાં બેઠો છે એ ઝાડની ડાળીને કાપીશ નહીં. યુ વિલ ફોલ. જો તું તેને કાપીશ તો નક્કી તું નીચે પડીશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. અને પોતાના મૂર્ખપણાને આધારે અને સામેવાળાની મસ્કરી કરવાના હેતુથી તે પોતે હસ્યો પેલા વયોવૃદ્ધ માણસ તરફ. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. અને તે વડીલની, તે વૃદ્ધની તે સલાહને તે અનુસર્યો નહીં. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. અને પોતાની ધૂનમાં ને ધૂનમાં તેણે એ ઝાડની ડાળીને કાપવાનું ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અને પછી એના પરિણામ સ્વરૂપે તે ડાળી સહિત નીચે પડ્યો. એન્ડ બ્રોક હિઝ લેગ. અને પોતાના પગને ભાગી નાખ્યું, મતલબ કે ભાગ્યો. તો મિત્રો, આ રીત જે વર્ણન છે એ જ વર્ણનને આધારે આપણે ચિત્ર સાથે કયા કયા વાક્યો આવે અથવા કયા કયા ચિત્રો માટે કયા કયા વાક્યો આવે એ આપણને વર્ણન કરતાં આવડવું જોઈએ. દાખલા તરીકે આ પહેલું છે એ પ્રમાણે તો પહેલાં બે વાક્યો આવે. વિનુ ક્લાઇમ્બડ અપ એ ટ્રી, હી સેટ ઓન એ બ્રાન્ચ, બરાબર, અને હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. ત્યાં સુધી અહીંયા આવશે. ત્યાર પછી અહીંયા આ જે છે તે પ્રમાણે એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય, હી સેડ, ઓહ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. પછી આ બાળક છે એમની તરફ જોઈને ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, બરાબર, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. ત્યાર પછી હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, બરાબર, અને પછી તે આ રીતે નીચે પડે છે. ઓકે. તો મિત્રો, આ જે થયેલી સ્ટોરી છે એક્ટિવિટી 2માં એ તમારે સરસ રીતે બોલીને અને લખીને પાકી કરી દેવાની છે. હવે એક્ટિવિટી 3 તરફ આપણે આગળ વધીએ છીએ. રીડ ધ ફોલોઈંગ લેટર. ટીના lives in a town called Halol. Halol is the name of place. It's the taluka place. Okay. ટીના lives in a town called Halol. તો ટીના જે છે તે હાલોલ નામના નગરમાં રહે છે. ક્રિયાપદને એસ લાગ્યો એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજર્સ. તો તે સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તો નાનકડા ગામડાઓથી આ જે સ્થળ છે એ ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને વડોદરા નગરથી તે બહુ દૂર છે નહીં. લાસ્ટ મંથ, ગત મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિનામાં ટીનાએ આ હાલોલ નજીકના એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ, અને ત્યાર પછીના થોડાક દિવસો બાદ, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. તેણે વડોદરા નગરની અંદર યોજાયેલા વેપારી મેળો ટ્રેડ ફેરની મુલાકાત લીધી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. અને ત્યારબાદ તેણે પોતાની જે બહેનપણી સખી છે મીનાને તે પત્ર લખી રહી છે. હુ લિવ્સ ઇન ભુજ, કે જે મીના ભુજની અંદર રહે છે. જુઓ, લેટર રાઇટિંગ માટે સૌથી પહેલાં લોકેશનનું નામ છે પ્લેસ, હાલોલ રાઇટરનું. રાઇટર એટલે લખનાર, પત્ર લખનાર. 25 જુલાઈ 2014 ડેટ રાઇટિંગની આ મેથડ છે. આ રીતે લખીએ આપણે, જે બોર્ડ પર લખીએ છીએ, તમે જે લખો છો સિમ્પલ વે છે, આ થોડોક ડિફરન્ટ વે છે. આ રીતે આપણે લખતા બોલતા શીખવું જોઈએ. 25 જુલાઈ 2014. આ સંબોધન છે સામેવાળી વ્યક્તિને. ડિયર વગેરે જેવા શબ્દોથી જે રીતે આપણે એની સાથે જોડાયેલા છે, જે રીતે પ્રસ્થાપિત સંબંધ છે આપણો, એ રીતે સંબોધન બદલાય.
ડિયર મીના, વહાલી મીના, બેનપણીની રીતે. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી તારીખનો લખેલો તારો જે પત્ર છે તે મને મળ્યો, તેના માટે હું આભારી છું. આઈ વોઝ હેપી ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વોઝ હેપી, હું ખુશ થઈ ગઈ હતી. ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. ધોળાવીરા નામનું જે ઐતિહાસિક સ્થળ છે, એ ઐતિહાસિક સ્થળની મુલાકાતનું વર્ણન તે કર્યું છે, એ વાંચીને હું ખુશ થઈ ગઈ હતી. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં ગયા મહિનાની અંદર 2 અલગ અલગ સ્થળો, જે મેળાના સ્થળો છે, એ મેળાના સ્થળોની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ એબાઉટ ધેમ. અને મેં જે લીધેલા આ 2 અલગ અલગ મેળાના સ્થળો છે, એના વિશે હું તને જણાવીશ. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. સૌ પ્રથમ મેં જે મેળાના સ્થળની મુલાકાત લીધી, તે મેળો અથવા તે ગ્રામ્ય મેળો જે છે તે હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલો છે. મિત્રો જો અહીંયા બિટવીન છે, કોઈ ચોક્કસ સ્થળ 2 અને માત્ર 2 જ અલગ અલગ સ્થળોની વચ્ચે સ્થિત હોય ત્યારે બિટવીન આવે છે. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. તો ઓટો રિક્ષા એ વાહનના માધ્યમથી અમે ત્યાં ગયા હતા. ઓટો રિક્ષા સ્પેલિંગ જરા યાદ રાખજો. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. તો એ નાનકડું ગામ છે, એ નાનકડા ગામની બહાર તરફ, મતલબ કે બહારની બાજુએ 2 નાનકડા મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે સાંજના સમયે ત્યાં પહોંચ્યા હતા. રીચનું ભૂતકાળ થયું, રીચડ પહોંચ્યા હતા. The open ground between the 2 temples were full of people. તો એ ગ્રામ્ય મેળાની અંદર જે 2 મંદિરો હતા, એ 2 મંદિરો વચ્ચેનું જે વિશાળ જે કેમ્પસ છે, ગ્રાઉન્ડ છે, એ મેળાના કેમ્પસ અથવા ગ્રાઉન્ડની અંદર ઘણા બધા લોકો આવેલા હતા. ધેર વેર મેની શોપ્સ. ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ જેવી કે રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. અને ઘરેલું ચીજ વસ્તુઓનું અને રંગબેરંગી વસ્તુઓથી યુક્ત એવું મેળાનું બજાર હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો ટોય શોપ એટલે કે રમકડાની જે દુકાન હતી એની આગળ એ જોવાના હેતુથી અને ખરીદવાના હેતુથી ઊભા હતા. ઇન ફ્રન્ટ ઓફ ની આગળ. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. અને એ રમકડાની દુકાનની અંદર એક સરસ મજાનું નાનકડું નવી વેરાયટી પ્રકારનું પ્લેન હશે, તો એવા આ સ્મોલ પ્લેનને તે બાળકો જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. અને દુકાનદાર જે છે એ આ બાળકોને આ નવું વિશિષ્ટ પ્રકારનું પ્લેન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકોને આ ખૂબ જ મજા આવી ગઈ અને ગમી ગયું હશે, એટલા માટે એ જોનારા જે બાળકો છે એ વિમાન જોઈને હસ્યા અને આનંદપૂર્વક હસ્યા. એન્ડ ક્લેપ્ડ લાઉડલી. અને ખુશ થઈ ગયા એટલા માટે મોટા અવાજે તાળીઓ પાડી. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. મેં અને મારા માતા પિતા એ સાથે મળીને ત્યાં મેળાની અંદર મેરી ગો રાઉન્ડ એટલે કે ચક્કરડી એવું કહી શકીએ આપણે, નાના પ્રકારનું ચકડોળ. તો એન્ડ અ જાયન્ટ વ્હીલ, અને આ મોટું ચકડોળ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાયટ સ્મોલ. મેરી ગો રાઉન્ડ એ તદ્દન
નાના કદનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુઝ. પરંતુ જે જાયન્ટ વ્હીલ છે એ સાચે જ એના નામ પ્રમાણે હકીકતમાં એક વિશાળ કદનું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. આ મેળાનું જે સ્થળ છે એ ઘોંઘાટથી ભરેલું હતું. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. અને આ મેળાની અંદર ઘણા બધા મોટા અવાજ સાથે વાગનારા અથવા સંગીત વાગી રહેલા લાઉડ સ્પીકર પણ હતા, જેની અંદર ફિલ્મ સોંગ્સ વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. આ જાયન્ટ વ્હીલની અંદર બેસેલા અને એન્જોય કરતા ઘણા બધા બાળકો હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. અને આનંદની છોડો સાથે, આનંદની ઉત્તેજના સાથે તેઓ બૂમો પાડી રહ્યા હતા. વી શો અ જગલર ટુ. અમે આ મેળાની અંદર એક જાદુગરને પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. તે 5 દડાને ઉછાળી રહ્યો હતો અને રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને એને અદૃશ્ય કરી રહ્યો હતો. હવામાં એ ઉછળી રહેલા દડાને તે અદૃશ્ય કરી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. સાચે જ એ એક અદ્ભુત દૃશ્ય હતું. મિત્રો, આપણે આજે ભણ્યા તેને સારી રીતે સમજવું હોય અથવા સમજાય તે હેતુથી વર્ડ્સ પણ જરૂરી છે. તો આ વર્ડ્સને આપણે જોઈ લઈશું. SURROUNDEDBY, સરાઉન્ડેડ બાય, થી ઘેરાયેલું. ટુ વિઝિટ, VISIT, મુલાકાત લેવી. FAIR, ફેર, મેળો. TRADE, FAIR, ટ્રેડ ફેર, વ્યાપાર મેળો. મેળાના અલગ અલગ પ્રકારો હોય એમાંનો આ મેળો છે. રિલિજિયસ મેળો હોય, ટ્રેડ ફેર હોય, બુક ફેર હોય વગેરે. SWEET, સ્વીટ યાને મીઠાઈ. COLOURFUL, કલરફુલ યાને રંગીન. HOUSEHOLD, હાઉસ હોલ્ડ યાને ઘર ઉપયોગી હોય તેવી વસ્તુઓ. ITEM, આઇટમ યાને વસ્તુ અથવા ચીજ યાને થિંગ્સ. ટુ ક્લેપ યાને તાળીઓ પાડવી. LOUDLY, લાઉડલી યાને મોટેથી, મોટા અવાજે. સાયલેન્ટલીનું ઓપોઝિટ છે. REALLY, રિયલી યાને ખરેખર, ટ્રુલી. HUGE, હ્યુઝ યાને વિશાળ. EXCITEMENT, એક્સાઇટમેન્ટ અથવા એક્સાઇટમેન્ટ યાને ઉત્તેજના. તો મિત્રો, આ જે વર્ડ છે એ વર્ડ્સને તમારે નોટબુકની અંદર લખી દેવાના છે અને તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સરને જોઈશું. ક્વેશ્ચન આન્સરની સૂચના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા સવાલોના જવાબ આપો. ફર્સ્ટ, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? WHICH, ખાસ ધ્યાન રાખીશું. આ પ્રશ્ન સૂચક શબ્દ છે. WHICH, વિચ એટલે કયો એવો અર્થ કરીશું. વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? હાલોલની નજીક ટીનાએ કયા મેળાની મુલાકાત લીધી? જવાબ, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. તો ટીનાએ હાલોલ પાસેના એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. ક્વેશ્ચન નંબર 2, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? હાઉ એટલે કેવી રીતે, કયા વાહનના માધ્યમથી, એવો મતલબ થયો. હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? આન્સર, ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. તો હાઉ ડીડ સી ગોનો જવાબ આવશે ઓટો રિક્ષા. અહીંયા વેન્ટ થયું છે તો ગોનું વેન્ટ થયું છે, ડીડ હોવાથી ક્રિયાપદનું ભૂતકાળ બની જાય. ક્વેશ્ચન નંબર 3,
વિથ હુમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર. વિથ હુમ યાને કોની સાથે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતા. ટીનાએ તેના માતા પિતાની સાથે ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. વોટ વોઝ ધ જગલર ડુઈંગ. મેળાની અંદર જે જાદુગર હતો એ શું કરી રહ્યો હતો? ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. તો મેળાની અંદર રહેલો આ જાદુગર છે એ 5 દડાને ઉછાળી રહ્યો હતો અને એ દડાને હવામાં તે અદૃશ્ય કરી રહ્યો હતો. પછીનો ક્વેશ્ચન છે વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ. એ દરમિયાન અથવા મેળાની અંદર જે બાળકો હતા એ બાળકો શું કરી રહ્યા હતા? ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તો રોમાંચ, આનંદ અને ઉલ્લાસની અંદર તેઓ બૂમો ચીસો પાડી રહ્યા હતા, ઉત્તેજનાપૂર્વક ચીસો પાડી રહ્યા હતા. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર. મતલબ કે વિલેજ ફેરની અંદર તેણે શું જોયું? ટીના સો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર. તો ટીનાએ રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને રંગબેરંગી ચીજ વસ્તુઓથી યુક્ત એવું બજાર જોયું. વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ. બાળકો ક્યાં જોઈ રહ્યા હતા? ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન. બાળકો સરસ મજાનું અને નવું હોય તેવું નાનકડું જે વિમાન છે તેની તરફ જોઈ રહ્યા હતા. લાસ્ટ વન. વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી. કઈ બાબત બતાવે છે કે બાળકો ખુશ મિજાજ હતા? ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકોની આ જે ક્રિયા છે મતલબ કે તેઓ હસતા હતા અને તાળીઓ પાડતા હતા. ધીસ શોઝ ધેટ દે વેર હેપી. આ ક્રિયા બતાવે છે કે આ બાળકો ખુશ હતા. તો મિત્રો આજે આપણે અત્યારે જે ભણ્યા છીએ તેને સારી રીતે વાંચીને સમજીને તમારે જે સ્પેલિંગ્સ છે અને સવાલ જવાબો છે એ સારી રીતે યાદ રાખવાના છે, લખવાના છે અને હોમવર્ક તરીકે મોકલી આપવાના છે. નમસ્તે, અસ્તુ.